જન્મ્યા કૌશલ દેશ દેશ બટુનો દરેક તીર્થમાહી ભર્યા રામાનંદમયા સર્વચરયો યજ્ઞાદિવો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી ઈશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૃષ્ણદેવ પ્રસાદજી મહારાજ, પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી, શ્રીજી મહારાજના સર્વે લાડેલા ભક્તજનો, આજનો આ દિવસ ભક્તો જેમ ગુણાત્યાન સ્વામી સત્સંગમાં નંદ સંતોમાં ગુણાત્યાન સ્વામી કહેતા કે અત્યારનો સમય કેવો છે તો સાકરના ડાંગરા જેવો સ્વાદ આવે ને એવો સત્સંગ છે. શેરડીનો વધતો ભાગ હોય ને એવો સમય છે આપણી બધા માટે. શેરડીનો સાટો કેમ વધતો ભાગ? તો મૂળીઓ હોય ને બહુ કઠણ હોય, 4-5 લાકડી હોય ને એ બહુ કઠણ હોય, મીઠી લાગે પણ કઠણ હોય. એ તો આપણો સમય ગયો. પાતળો ભાગ કેવો હોય? મોરો. મોડો હોય તો મોરો, પણ વધતો ભાગ કેવો હોય? બહુ સરસ, બહુ વ્યવસ્થિત હોય. એવો સમય આપણી માટે ભક્તનો અત્યારે ભગવાન સ્વામીને આપ્યો છે. શેરડીના સાટાનો વચલા ભાગ જેવો સમય આપણને પ્રાપ્ત થયો છે ભગવાન ભજવા માટે, પછી રખડવા માટે નહીં. હા, તો રખડવા માટે તો ગોપી કાઢી આવે, ગોપી કાઢી બધા દેશમાં અને વિદેશમાં રખડવા તો ગોપી કાઢીએ. ભગવાન સ્વામિનારાયણ આ જીવાતમાં જ્યાં ત્યાં ના રખડે, જ્યાં ત્યાં ના ભટકે ને એટલા માટે મહારાજે વિશેષ કરીને શિક્ષા પત્રિકામાં વૃક્ષોનો સમય કરવાનું કહ્યું. વિશેષ આજ્ઞામાં પણ મહારાજે કહ્યું કે અમારા ભક્તો વિશેષ કરીને સુખી થયા હોય ને એવા ભક્તોએ વૃક્ષો સમય કરાવવા. કેવી રીતે કરવા એની વાત પણ મહારાજે કીધી. અને બધા ઉત્સવ રામનવમીથી માંડી, શિવરાત્રિથી માંડી, જન્માષ્ટમીથી માંડી, જન્મની એકાદશીથી બધા ઉત્સવો કેવી રીતે કરવા એની પદ્ધતિ પણ મહારાજે બતાવી. કેમ કે પહેલાં એવું થતું કે ઉત્સવો કરે ને, હોળીના ઉત્સવ આવે એટલે ગામડાઓમાં બધા એકબીજા ગાળો બોલે, જે ઉદ્યોગ અપશબ્દો બોલે, જેવા તેવા ઉત્સવો થાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયની પદ્ધતિ છે મહારાજ બનાવી છે. કેમ કે મહારાજ જાણતા હતા કે કળિયુગનો જીવાત્મા છે ને એને રખડવાની મજા આવી જાય. આવી જાય ને નવું નવું બુદ્ધિ કાઢે, આ હોય એટલે નવું નવું બુદ્ધિ કાઢે. વેલેન્ટાઇન ડે, પછી 31st, ટાઈમ પાસ એવા તો કંઈક ઉત્સવો હે. પછી આ પૂછો ઇન્ડિયા બધા કોઈ એનિવર્સરી લો, એને ખબર નહીં હોય કે એનિવર્સરી એટલે શું, પૂછો લો. તો આ બધું કેટલા ઉત્સવો ગોતી કાઢ્યા. આ જગતના જીવાત્માને મહોત્સવ કરવાના ઉત્સવો ગોતી કાઢ્યા. પણ મહારાજે બહુ દયા કર્યો, એમાંથી આપણને પકડી પાડ્યા ને ભાઈ. 200 વર્ષ પહેલાં આવું કંઈ હતું નહીં, પણ મહારાજને ખબર હતી. સર્વોપરી ભગવાન સ્વામીને ખબર હતી કે કળિયુગનો જીવાત્મા રખડી ખાવાનો જ છે. એના માટે ભગવાન સ્વામીને બહુ દયા કરી અને ઉત્સવ સભ્યાની સાથે સાથે મહામંદિરો બાંધી આપ્યા. મહામંદિરો આજે આપણે જોઈએ કેટલું મોટું મંદિર છે. અહીંયા ઉભા રામું લાગતું ને, હવે તો કેવું મોટું મંદિર લાગે છે. ભક્તો મહામંદિરો મહારાજે આપણને બનાવી આપ્યા. તો આજના દિવસે વિશેષ કરીને ભક્તો આવવાનું નિમિત્ત બહુ ટૂંક સમયમાં નિમિત્ત નક્કી થયું. કારણ કે એડીને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છોકરા છે, બધા યુવાનો છે. તમને ખબર છે છેલ્લા 7 વર્ષથી પરંતુ આચાર્ય મારા સાથે વધારે છે. પહેલી વખત મારા સાથે અમે ગયા, મારા સાથે બહુ ટાઈમ પહેલાં પણ આવ્યા હતા. પછી અમે બાપી અમને રામસ્વામી અમે આવ્યા, ફરી બાપુ બધા ગયા.
ત્યારથી માંડીને 20-25 છોકરાઓ હતા. લગ્ન 2 જણા થયેલા, 2 જણાઓ એ વખતે એક જ જણને ઘર, એક જ ભાઈને ઘર હતું પોતાનું. તો એ સત્સંગ જાળવવા માટે અને વારે વારે સંતોને મારાશ્રી પધારી અને સત્સંગનું પોષણ આપ્યું કે 25ના 30, 30ના 40, 40ના 50 લગભગ 80 ફેમિલી જેવું હશે અત્યારે છોકરાઓ બધા. તો ઘણા છેલ્લા 2 વર્ષ પહેલાં 5 વર્ષ એ લોકોને સત્સંગના પૂરા થયા અને એ વખતે મારાશ્રીને પ્રાર્થના કરી બાકી મંદિરની જરૂર છે, આપ દયા કરો બતાવો માર્ગદર્શન અને સાથે સાથે આશીર્વાદ આપો. તો એ વખતે 2 વર્ષ પહેલાં જગ્યા જોઈ હતી. તો 2 વર્ષ પહેલાં જગ્યા જોઈ લીધું એને લગભગ 1.5 વર્ષ થયું અને 1.5 વર્ષમાં તો મંદિર ફર્સ્ટ ક્લાસ બની પણ ગયું. હવે બની ગયું મંદિર બની ગયું, પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ખૂબ ધામધૂમથી થયો હતો. તમે કદાચ ટીવીમાં જોયું છે એની જે બધી આવતી છે શું કહેવાય ઇંગ્લિશમાં ભાઈ તમારું વેબસાઇટો તમારી હા એ વેબસાઇટો જોયું હશે પણ પ્રત્યક્ષ જોયું હોય ને એને ખ્યાલ આવો. મહારાજે કીધું ને કે આ પ્રસંગ અમારા ભક્તો, આ સંતોને, આચાર્યો અને ઠાકોરજી યાદ આવી જાય ને તો કલ્યાણ થઈ જાય એવા પ્રસંગો આ થયા. અને એડિકેટના ભક્તો દુનિયાભરના ભક્તો આવ્યા, આફ્રિકાથી, ઇંગ્લેન્ડથી, અમેરિકાથી યુવાનો આવ્યા. મહારાષ્ટ્રની સ્પેશિયલ અમેરિકાથી આવ્યા છે, લંડનથી આવ્યા છે. તો ખૂબ ધામધૂમથી ઉત્સવ થયો. ભક્તો ઓસ્ટ્રેલિયા ખંડ ખાતે 5મી મંદિર થયું. ઓસ્ટ્રેલિયા ખંડ માટે એ 5મી મંદિર થયું. પણ ઓસ્ટ્રેલિયા ખંડનું પહેલું મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વનું પહેલું મંદિર સ્વામિનારાયણ મંદિર તો બહુ કહેવાય ભાઈ, પણ વિશ્વનું પહેલું મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર કાઢું તો મહારાજે આપણને આપ્યું. ખૂબ દયા કરી ભાઈ. અને એક મંદિર ભક્તોનો એ ઓસ્ટ્રેલિયા ખંડમાં આપણને આવ્યું. ખૂબ સત્સંગ ભગવાનની દયાથી સત્સંગ એટલો વધતો જાય છે, એટલો સત્સંગ વધે છે ને એનું ગણિત, જો કે ભગવાનના ભક્તો હોય ને એનું ગણિત એના મગજમાં હોય. પણ અત્યારે તો કેવું છે, મારો બધો કેટલો મને કેટલો નફો થયો એટલું રહે અને મંદિરમાં આવ્યા તો નાના મોટું જોઈ લે. પણ ભક્તો 2 મહિના પહેલાં કાળુપુર મંદિરની ઓફિસમાં બેઠા હતા મારા શ્રી સંતો યુવકના છોકરાઓ. તો 10 વર્ષની ગણતરી માંગી, 10 વર્ષની ગણતરી કરી. 10 વર્ષમાં સરેરાશ 22 દિવસે એક નરના જેવું મંદિર બને છે. 22 દિવસે એક મંદિર 22 દિવસે રેકોર્ડ. અને એક એડ્રેસ સ્વામિનારાયણ મંદિર જુઓ. ચલો ગયા મહિનાનો અંક તમે જોઈ લો, બીજા મહિનાનો અંક તમે જુઓ તો બીજા મહિનાના અંકમાં 3 મંદિરની પ્રતિષ્ઠાઓ થઈ છે. આ મહિનાનો અંક જોયો તમે એટલે એની રીતની આવશે. આગલા મહિના જોજો તો પૂરા 3 થયા, આમાં 1 થયું તો આગળ એકાદો મહિનો કદાચ ચોમાસાનો કાર્ય છે. પણ ભગવાનની ખૂબ દયા છે. ભગવાનની દયાના કારણે આ સત્સંગ વધતો જાય છે. એથી વિશેષ ભગવાન સ્વામિનારાયણે આપણા જીવન માટે એક આજ્ઞાઓ બહુ કિંમતી લઈ છે. આપણને તો સહેજે સહેજે પ્રાપ્ત થયું છે એટલે કેટલું બધું જેટલો મહિમા જોઈએ એટલો હોય નહીં. પણ મહારાજે જે આજ્ઞાઓ કરી છે ને એ અજોડ ને અદ્ભુત આજ્ઞાઓ કરી છે અને એને કારણે આપણે સુખી થયા છીએ. અને એને કારણે આ સત્સંગ વધતો જાય છે, વધતો જાય છે. એટલું નહીં, કદાચ આમાં ઘણા બધા છે પરંપરાનો સત્સંગ એ છે, પણ ઘણા એવા હશે કે જેને અહીંયા આવીને ભગવાન ઓળખાણ, અહીંયા આવીને સત્સંગ ઓળખાણ. તો આજે નવા મંદિરો ઘણા પણ થાય છે. આજે આટલા મંદિરો થાય છે, નવા મંદિરો થાય છે, નવો સત્સંગ થાય છે. એનું કારણ કે ભગવાન સ્વામિનારાયણ માનવ જીવન જીવવાની પદ્ધતિ સાથે સાથે કલ્યાણ અને મોક્ષની વાત મહારાજે કરી અને કલ્યાણ અને મોક્ષ કર્યા પાછા વાત પણ કરી, પદ્ધતિ પણ બતાવી, મોક્ષ ને કલ્યાણ કર્યા. તો આજે ભક્તો વિશેષ કરીને એડિકેટની પ્રતિષ્ઠામાં પરમપૂજ્ય આચાર્ય પાસે વધારા આપણે હનુમાન ગણપતિ દાદા આમ તો બહુ કહી આવ્યું છે, પણ અહીંયા મારા વાળા પણ આત્મસ્થ ખબર છે. આત્મસ્થ સભાઓ ડિસ્ટર્બ થાય. સ્વામિનારાયણ સમુદાયની પરંપરા પ્રમાણે, પદ્ધતિ પ્રમાણે આપણી મર્યાદાઓ બધી હોય અને જેટલી મર્યાદાઓ રહે અને પડાય એટલું આપણને ભજન કરવાનું સુખ પ્રાપ્ત થાય. ઘણા સમયથી વાત ચાલતી હતી તો હનુમાનજી ગણપતિ દાદા સૂર્યનારાયણ ભગવાનને ત્યાં આપણે પધરાવ્યા છે. તેની આરતી કરવા માટે મહારાજશ્રીને આ લોકો અહીંની વ્યવસ્થા કમિટી બોલાયા અને બધા તો સારું. છોકરા ડાયા કેવા પાછા એલિવેટવાળા એ ડાયા પાછા કંઈ આવવાનો કાર્યક્રમ હતો નહીં, પણ એ લોકોને કીધું એ લોકોને આજે સવારે સમાપ્તિ હતી. તો બાપુ કીધું કે ભાઈ તમને અનુકૂળતા છે, મારે 1 દિવસ સિડની જવું છે, કારણ કે એ લોકો પ્રોગ્રામ લખાયો તો એની રજા લેવી પડે. તો કે કાંઈ વાંધો નહીં બાપુ, સત્સંગ કરતો છોકરાઓ રાજી કરતા જાઓ, 1 દિવસ જાઓ. અને આજે સમાપ્તિ હતી, અમે સમાપ્તિ પહેલાં સવારે 6 વાગે નીકળી ગયા. તો આજે સરસ મજામાં અહીંયા ઘણા બધા નવા મકાનો ત્યાં પધરામણી થઈ, કચ્છ મંદિરમાં ગયા, અહીંયા આપણે ત્યાં મંદિરે બંને ઠાકોરની આરતી
અને હવે વખતનો વિશેષ કરીને આજના દિવસે આટલું મંદિર મોટું થયું છે તો સત્સંગ પણ મોટો થવો જોઈએ. પછી મંદિર મોટું કરતા જઈએ પછી વાર મારવાના તો શું કરીએ ભાઈ? આથી ગામડામાં શું કરે છે ને કે ગામમાં રામસ્વામી કથા કરે ખડી કુંડાલમાં, તો ગામમાં સરસ મંદિર બચો હોય અને સામે રામજી મંદિર બરોબર છે. બે બાજુ ઓટલાઓ, બે બાજુ ઓટલા બેસવાના ગામડામાં એવા ઓટલાઓ. તો રાત્રિ કથા દિવસે અમે નવરા તો બધાય ડોહાઓ દાદાઓ 3 વાગે ને બેસવા, 1 2 3 બેસવા આવે. 5 વાગતા આવતા એટલે દાદા આવ્યા બે બાજુ આખા ઓટલા ભેડા હોય. 5:30 થાય ભરચક કરાય જાય બધું હો. અને જેવી આરતીનો ટાઈમ થાય અને જેવી પૂજારી આરતી કરે એટલે દાદા બધા ખંખેરી હેંડતા ગરબાજી ગરબાજી જાય. રામસ્વામી કીધું આમ કેમ કોઈ કીધું કંઈ ખબર? પછી 1 દિવસ થયો, 2 દિવસ થયા, પછી મેં રામસ્વામી કીધું આઈડિયા કરીએ. 5:30 વાગે ને એટલે આ ભાગે રહી બરોબર છે. આપણે 5 વાગે આરતી બેડ પાડીએ શું કરે જોઈએ? 5 વાગે ખાલી વગાડીએ નગર વગાડીએ આરતી તો કરી ખાલી નગર વગાડીએ શું જોઈએ ખબર પડે? કારણ કે મંદિરનું મોટા સાઈડમાં એટલે મંદિરમાં પૂજારી આરતી તો દેખાય પણ સીધા હાલવા માંડે બરોબર. બેડ પાડ્યો બધા બેટા ઉભા થાવ પછી બહાર ઉભરી ઉભા હો. કીધું આ મંદિર છે ને એ આરતી કે જે છે ભગવાનને આમાં 33 કરોડ દેવતાઓ ભગવાનના દર્શન કરવા આવે છે. આ સંધ્યા આરતી થાય છે માટે તમને પરમાત્મા મનુષ્ય દે આવ્યો આરતી દર્શન કરવા આવો. આ કંઈ હે વાલું કરવાનો કંઈ આરામ નથી. મંદિરની આરતી છે વાલું કરવા આરામ છે, આરામ છે. હું હાઈ રાખી બરોબર બધા દાદાઓ બરોબર છે. બહુ આપણને મેળા છે ખૂબ દયા કરીને પ્રાપ્ત થયા છે. તો આજના દિવસે વિશેષ લઈ ગયા પૂજ્ય મહારાજના પણ આશીર્વાદ લેવાના, રામસ્વામી પણ સાંભળવાના છે. પણ આટલું મોટું મંદિર થયું છે તો ભરચક રહેવું જોઈએ. બસ શ્રીજી મહારાજે તમે એક પ્રાર્થના કરીએ સત્સંગનું ખૂબ સુખ આપ્યું છે અને ખૂબ સુખ તમને ભગવાન પોતાના સ્વરૂપમાં આપે એટલું છું. જય સ્વામી.